આજે તો હું નીકળી ગયો ગળધરા જવા માટે. સેફટી માટે એક બોડીગાર્ડ રસ્તામાંથી લઈ લીધો. બોડીગાર્ડ એવો ખતરનાક હતો કે જોઈને ભલભલાના પાણી ઉતરી જાય. પછી અમે આવી ગયા મહાદેવે. દોણેશ્વર મહાદેવે જોયું તો કોઠિયાના મોઢામાંથી પાણી નીકળતું હતું. કેવું મસ્ત દ્રશ્ય હતું અને આજુબાજુમાં કુદરતી વાતાવરણ જોઈને દિલ ગાર્ડન થઈ ગયું. દ્રોણેશ્વર મહાદેવે જાવ તો આ ડોડો ખાવાનું નહીં ભૂલતા. મસ્ત મસાલાવાળો ડોડો ખાઈને અમે નીકળી ગયા ફરીથી તુલસીશ્યામ જવા માટે. તુલસીશ્યામ પહોંચી ગયા તો ત્યાં મસ્ત જાનવર જોવા મળ્યા અમને. આવી મસ્ત હરિયાળી તમને ફક્ત ચોમાસામાં જોવા મળશે અને નજીક તમને આવા જાનવરો પણ અલગ અલગ પ્રકારના જોવા મળી જાય. અને જો કેવી મસ્તી કરે છે. આ બંને પણ કંઈક કપલ હતા, એ ઝાડ નીચે બેઠા છે, તમે જોઈ શકો છો મિત્રો. અને પછી અમે આવી ગયા ગરમ કુંડે હાથ પગ ધોવા માટે. ખતરનાક ગરમ પાણી હતું ભાઈ, પગ તો ખદખદી ગયા. પછી અમે આવી ગયા રમકડા જોતા મંદિરે. અરે અહીંયા તો કેટલી બધી દુકાનો છે અને ઘણું બધી મળે છે. અને આ બધું અમે જોતા ગેટની નજીક થઈ અને મંદિરે પહોંચી ગયા છે મિત્રો. જો ભાઈ મારા તો છોકરા નતા એટલે મેં કઈ રમકડા લીધા નહીં ને સીધા આવી ગયા દર્શન કરવા માટે. મસ્ત નજારો જોયો. ઉપર વાદળા, કેવો વરસાદ પણ થયો હતો તુલસીશ્યામે. અહીંયા જય શ્યામ લખેલું છે અને હું ને મારો બોડીગાર્ડ બંને આવી ગયા છે. ઉપર ડુંગર ઉપર જવાનો સમય નહોતો કારણ કે અમારે જવું હતું ગળધરા જવા માટે. થોડોક ટાઈમ ઘટતો હતો એટલા માટે હું મિત્રો. પછી અમે પગથિયા ધીમે ચડી અને દર્શન કરી લીધા. અંદર ફોટો પાડવાની મનાઈ હતી એટલા માટે અમે ફોટો નથી પાડ્યો, પણ બહારથી તમને મંદિરનો નજારો બતાવીશ. જ્યારે પણ તમારે ચોમાસે જાઓ ત્યારે આવો મસ્ત હરિયાળી સાથે ડુંગર દેખાશે અને મંદિરે મસ્ત પાછળ ગ્રીન ઝાડવા. અહીંયા ફોટા પાડવા હોય ને મિત્રો તો આવી જજો. અને ઉપર અમને વાંદરા જોવા મળ્યા. કેવા મસ્ત બંદર છે જુઓ. તેના બે નાના બચ્ચા હતા ને આ મંદિરની ઉપર ફરકતી ધજા. વાહ કેવું મસ્ત લોકેશન હતું મિત્રો. અહીંયા બે કબૂતર શેણ ચણતો હતો. અનલિમિટેડ દાણા હતા, જેટલા ખાવા એટલા છૂટ હો ભાઈ. હવે અમારે અહીંયા ફોટા પાડવા નતા. હવે અમારે થતું હતું મોડું એટલે અમે જાડા મોટો વિડીયો ઉતારી અને નીકળી ગયા ગળધરા જવા માટે. અને ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છે ગળધરા. અને કેવું મસ્ત લોકેશન છે. અને માતાજીના શરૂઆતમાં દર્શન થઈ જાય તો જીવન ધન્ય થઈ જાય મિત્રો. માતાજીના દર્શન કરી લીધા અને થોડાક ફોટા પણ પાડી લીધા અમે. અને 6 કિલોમીટર ગાડી હાંકીને પહોંચી ગયા હતા અમે ગળધરા. અહીંયા કાળકામાં અને ખોડિયારમાંનું પણ મંદિર છે. અને આ બાપુ અહીંયા અલગ પ્રકારના ફોટા છે જેમાં તમને આખા માતાજીના પરસા અને બધી વસ્તુ બતાવવામાં આવે છે. કઈ રીતે માતાજીનો જન્મ થયો એ બધી વસ્તુના એ ફોટા રાખેલા છે. તમે નિરાતના આવો તો જોજો મિત્રો. રાક્ષસને મેરો તમે સમય કાઢીને આવો તો આ બધા પોસ્ટર વાંચજો જેમાં માતાજીના જન્મથી લઈને જે પરસા પીરા છે એ બધું છે. આ મહાદેવનું મંદિર છે તે ત્યાં જ આવી ગયું છે શિવલિંગ. અહીંયા પક્ષીઓ જે લાપસી ખાય છે, માતાજીની જે લાપસી હોય છે એ ચકલી ખાય છે. જેથી ચકલી બનીને ભાલે. વાહ મસ્ત નજારો જોયો અને ખુશ થઈ ગયા. માતાજી આવી ગયા એવું લાગ્યું મને તો. પછી માતાજીની લાપસી દાળ ભાત ખાઈને અમે નીકળી ગયા હતા. આમ રસ્તામાં તો મગર મળી ગઈ ભાઈ. અમે નીકળી ગયા હતા ઓલો ધોધ જોવા માટે જે નદી વછાળે છે ભાઈ. પણ પૂર એવું આવ્યું હતું ને ખતરનાક. નીચેથી પાંઠા કાઢીને ફેંકી દીધા. જો તો ખરી મિત્રો કેટલું ખંઠેર કરી નાખ્યું આ બધું. જો વાહ એક પીલો તો નદીમાં ઘા કરી દીધો અંદર. કેવું પાણી આવ્યું હશે અહીંયા. વરસાદ બહુ ખતરનાક હતો. મારા બોડીગાર્ડને લેવું હતું એના છોકરા માટે ડાગલા ડુગલી, પણ આમાં કંઈ રમકડામાં મેળ આવ્યો નહીં. પછી અમે નીકળી ગયા. થોડેક સુધી તો મસ્ત સાયો હતો, પણ આગળ જે આવા પતરા હતા એ કાઢીને મોવડીને ફેંકી દીધા મિત્રો. પછી અમે ફાઇનલી પહોંચી ગયા હતા જ્યાં ધોધ પડે છે, જે ચોમાસામાં જ જોવાની મજા આવે છે. કેટલું મસ્ત પાણી અને હરિયાળી હોય છે. નદી વચ્ચે બસ માતાજીનું પ્રાગટ્ય સ્થળ છે ગળધરામાં. જ્યાં પૂર તો આવ્યું હતું પણ માતાજીની મૂર્તિમાં કંઈ નથી થયું. આ બધું જો પતરાણ બતરાણ બધું ખંડેર થઈ ગયું હતું, પણ માતાજીની મૂર્તિમાં એક કાંકરી પણ નથી હાલી. એટલો માતાજીનો હાથ છે અહીંયા. તો જો મિત્રો પાણી કેટલું આવ્યું હશે કે આ બધું હાકવાળું લોખંડના પાઇપોને વાળી દીધા. કેટલું ખતરનાક પાણી હશે. ને અહીંયા ફોટા પાડવા માટે બેસ્ટ લોકેશન છે. જો તો મિત્રો પાછળ કેટલું. એમાં મારો કેમેરો ખરાબ છે, બાકી તમારી પાસે આઈટમ ફટિંગ હોય ને તો ફોટા આવે મસ્તીના ભાઈ. પછી અમે આ લોકેશન જોઈને તમને પણ બતાવીએ છીએ કે તમે આવજો, જરૂર આવજો. એક વખત તો ચોમાસે જરૂર આવજો મિત્રો. અહીંયા બધી બાજુ પાઇપો બધું ખંડેર કરી. આમાં રૂપિયાના સિક્કા કોકે ઝાડવામાં ખૂતાડીને ઝાડવાની તો પૂરું કરી નાખ્યું, પણ આમાં તમારે સિક્કો ખૂતાડવાથી તમારી એક આશા પૂરી થાય એવું કંઈક હશે આમાં. એટલા માટે ઘણા બધી રૂપિયા. આપણે આવી ગયા છે એ ડેમે જ્યાં આપણે પાણી ફૂલ ભરાઈ ગયું હતું ને બધા પાટિયા ખોલવાના કારણે એટલી નુકસાની આવી હતી. પણ
સિંહ જોવા જવાના છે, તો એ અમે આગલા વિડીયોમાં તમને બતાવશું.